નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના ભાવ 7 મહિનાના તળિયે। ખરીદનારાઓ અને રોકાણકારો માટે હવે આગળ કેવો રહેશે ટ્રેન્ડ? સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર કડાકો બોલાયો છે। બંને કિંમતી ધાતુઓની સીધી 7 મહિનાની નીચલી સપાટી પહોંચી ગઈ છે। બજારમાં અચાનક આવેલી આ મોટી મંદીથી રોકાણકારો પણ ચોંકી ગયા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે સોના ચાંદીમાં આગળ શું થશે? ભારતીય ઘરેલું વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો। આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલી નબળાઈ, અમેરિકી ટ્રેઝરી yieldમાં ઉછાળો અને વ્યાજ દરો ઊંચા સ્થળે જળવાઈ રહેવાની આશંકાઓના કારણે ઘરેલું શરાફા બજારમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર બંને કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી હતી। ઓગસ્ટ ડિલિવરીવાળું સોનું 1701 રૂપિયાના ભારે ઘટાડા સાથે 1,40,000 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું। સપ્ટેમ્બરમાં ડિલિવરીવાળી ચાંદીમાં તેનાથી પણ મોટો ઘટાડો થયો હતો। તે રૂપિયા 5,380 તૂટીને 2,23,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી। આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં પણ સોનું આશરે 7 મહિનાની નીચલી સપાટીએ $3,993 પ્રતિ ઓન્સની આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું, જ્યાં ચાંદી આશરે 3% ગગડીને $57.73 પ્રતિ ઓન્સ પર આવી ગઈ હતી। બજારના નિષ્ણાતોના મતે આ ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકી સેન્ટ્રલ બેંકની નીતિઓ છે। ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદનથી સંકેત મળ્યા છે કે જો મોંઘવારી કાબૂમાં નહીં આવે તો આ વર્ષના અંતમાં વ્યાજ દરોમાં વધુ એક વધારો થઈ શકે છે। એવામાં વ્યાજ દરો વધે છે ત્યારે લોકો સોના ચાંદી જેવા વ્યાજ ન આપતા એસેટ્સમાંથી નાણાં કાઢીને બીજા નાણાકીય વિકલ્પોમાં રોકાણ કરવા લાગે છે, જેનાથી સોનાના ભાવ ઘટે છે। મિડલ ઇસ્ટમાં વધતી જતી જીઓપોલિટિકલ અનિશ્ચિતતાના રોકાણકારોને સાવચેત કરી દીધા છે। પ્રાદેશિક વિવાદો ફરી વધ્યા બાદ ઈરાને અમેરિકી દૂતો સાથે તાત્કાલિક વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે, જેનાથી અમેરિકા ઈરાન શાંતિ સમજૂતીની આશાઓ ધૂંધળી થઈ ગઈ છે। આ તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, જેને વૈશ્વિક સ્તરે મોંઘવારીની ચિંતા વધુ વધારી છે। રોકાણકારો અને ટ્રેડર્સ આ સમય અમેરિકી અર્થતંત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ આંકડાઓની રાહ જોઈ રહ્યા છે। આમાં જૂન મહિનાનો ADP એમ્પ્લોયમેન્ટ ડેટા અને આગામી નોન ફાર્મ પેરોલના આંકડા જોડાયેલા છે। આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકી ફેડરલ રિઝર્વના આગામી સમયમાં વ્યાજ દરોને લઈ કેવું વલણ અપનાવશે। રિદ્ધિ સિદ્ધિ બુલિયન્સના મેનેજિંગ ડિરેક્ટર પૃથ્વીરાજ કોઠારીના જણાવ્યા અનુસાર સોનું નજીકમાં આવી જવાથી દબાણમાં જોવા મળી રહ્યું છે। જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $4,000 પ્રતિ ઓન્સના મહત્વપૂર્ણ સ્તરથી નીચે જળવાઈ રહેશે તો ટેકનિકલ રીતે તે $3,600 પ્રતિ ઓન્સની સપોર્ટ ઝોન સુધી પહોંચી જશે। બીજી બાજુ ચાંદી $60 પ્રતિ ઓન્સની નીચે જાય સંકેત આપે તેમાં $50 પ્રતિ ઓન્સ સ્તર સુધી વધુ નબળાઈ આવી શકે છે। જોકે બજાર ઓવરસોલ્ડ ઝોનમાં હોવાના કારણે શોર્ટ ટર્મમાં એક રિકવરી રેલી પણ જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ વાત કરીએ તો લાલ, લીલો, ગુલાબી કેમ નહીં, સોનું હંમેશા પીળા રંગનું। જાણો શું છે તેના પાછળની સાયન્સ। સોનાની ચમક વધી, ચાંદી થઈ સસ્તી અને સોનું ખરીદનારાઓ માટે રાહત। ચાંદીની રોકાણકારોની લાગી લોટરી। આવો જાણીએ સોનાને લઈ મહત્ત્વના સમાચાર અને તેના પાછળ જોડાયેલું તથ્ય। સોનું તેના પીળા રંગ માટે પ્રખ્યાત છે। સોનાના કુદરતી રીતે ઘેરો સોનેરી રંગ હોય છે। આનાથી તે વિશ્વની સૌથી કિંમતી ધાતુઓમાંથી એક બની ગયું છે। સોનાને હજારો વર્ષોથી તેના તેજસ્વી પીળા ચમકથી સંસ્કૃતિઓને મોહિત કરી છે। મોટાભાગની ધાતુઓ જે ચાંદી અથવા ભૂખરા રંગની દેખાય તેનાથી વિપરીત સોનામાં કુદરતી રીતે ઘેરો સોનેરી રંગ હોય છે। આનાથી તે વિશ્વની સૌથી કિંમતી ધાતુઓમાંનું એક છે। રંગ કેવી રીતે દેખાય? કોઈપણ વસ્તુનો રંગ એ પ્રતિબિંબિત કરેલા પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે। જ્યારે સફેદ સૂર્યપ્રકાશ કોઈ વસ્તુ પર પડે ત્યારે કેટલાક રંગો શોષાય છે અને કેટલાક પરાવર્તિત થાય છે। આ પ્રતિબિંબિત પ્રકાશ આપણી આંખો સુધી પહોંચે અને આપણું મગજ તેને વસ્તુના રંગ તરીકે અર્થઘટન કરે છે। મોટાભાગની ધાતુઓ જેમ કે ચાંદી અને એલ્યુમિનિયમ લગભગ સમગ્ર દૃશ્યમાન સ્પેક્ટ્રમને પ્રતિબંધિત કરે છે। આ જ કારણ કે તે સફેદ અથવા ચાંદી જેવું દેખાય છે। સોનું વાદળી પ્રકાશ શોષી લે છે।
સોનું મોટાભાગની અન્ય ધાતુઓ કરતાં અલગ રીતે વર્તે છે. બધા દૃશ્યમાન રંગોને પ્રતિબિંબિત કરવાના બદલે સોનું વાદળી અને વાયોલેટ તરંગ લંબાઈનો મોટો ભાગ શોષી લે છે. તે લાલ, નારંગી અથવા પીળી તરંગ લંબાઈને આપણી આંખોમાં પાછું પ્રતિબિંબિત કરે છે. આ પ્રતિબિંબિત રંગોનું મિશ્રણ સોનાને તેનો પીળો રંગ આપણને બતાવે છે. 3 મહિનામાં ભારતીય ઘરોમાંથી ગાયબ થયું 74,000 કરોડનું સોનું. શું કોઈ મોટી મજબૂરી છે કે પછી ખેલ કંઈક અલગ છે? ભારતીય પરિવારોમાં સોનાને લઈ એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વાત એમ કે છેલ્લા 3 મહિનામાં ભારતીય ઘરોમાંથી રેકોર્ડ 50 ટન જૂનું સોનું વેચાયું છે, જેની કિંમત આશરે 74,000 કરોડ રૂપિયા છે. ભારતના ઘરોમાં દુનિયાની કોઈપણ સેન્ટ્રલ બેંક કરતાં વધુ સોનું રાખવામાં આવ્યું છે. સોનું ખરીદવું એ ભારતીયોનો એક શોખ છે. ખૂબ જ મજબૂર સ્થિતિમાં ભારતીય ઘરોમાંથી સોનું વેચવામાં આવે છે, પરંતુ છેલ્લા 3 મહિનામાં ભારતીય ઘરોમાંથી 50 ટન સોનું વેચાયું છે. 3 મહિનાની સોનાની સરેરાશ કિંમત જો 1.5 લાખ પ્રતિ 10 ગ્રામ માનવામાં આવે તો ભારતીયોએ આશરે 74,000 કરોડ રૂપિયાનું સોનું વેચ્યું છે. આંકડો કેટલાય કારણોસર હેરાન કરનારો છે. ગોલ્ડને લઈ હવે ભારતીય પરિવારોમાં જૂના દૃષ્ટિકોણ બદલાવવામાં આવી રહ્યા છે. હવે ગોલ્ડને હંમેશા માટે રાખવામાં આવતી સંપત્તિના સ્થાને રોકાણનું એક માધ્યમ માનવામાં આવી રહ્યું છે. આ જ કારણ કે આજકાલ જૂના સોનાના દાગીના વેચીને રોકડા રૂપિયા મેળવવાનું ટ્રેન્ડ ઝડપી વધી રહ્યું છે. આનું સૌથી મોટું કારણ સોનાના ભાવમાં સંભવિત મોટા ઘટાડાનો ડર છે. ઊંચા ભાવ પર નફો બુક કરવા માટે લોકો જૂના દાગીના એક્સચેન્જ કરાવવાને બદલે સીધા વેચીને કેશ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ કે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં દેશમાં રેકોર્ડ 50 ટન જૂનું સોનું બજારમાં આવ્યું છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના IBJના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતીય ગ્રાહકોએ આશરે 50 ટન જૂનું સોનું વેચ્યું છે. આ ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 43% વધુ છે. ઉદ્યોગ જગતનું કહેવું કે આટલા મોટા પાયે જૂનું સોનું બજારમાં આવે વાતનો સંકેત છે કે લોકો ઊંચા ભાવે પોતાનો નફો સુરક્ષિત કરવા માંગે છે. ભારતમાં સામાન્ય રીતે જૂના દાગીના બદલીને નવા આભૂષણો ખરીદવામાં આવતા રહે છે, પરંતુ આ વખતે ચિત્ર અલગ છે. મોટી સંખ્યામાં લોકો જૂના દાગીના વેચીને સીધા રોકડા રૂપિયા લઈ રહ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સોનાને હવે માત્ર આભૂષણ નહીં, પરંતુ રોકાણ અને જરૂરિયાતના સમય તરત જ રોકડી કરી આપનારી સંપત્તિ તરીકે જોવામાં આવે છે. ઇટીના એક અહેવાલ અનુસાર IBJના આંતરરાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે વર્ષની શરૂઆતમાં સોનાની કિંમત આશરે 1,80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ હતી. આ પછી ભાવ ઘટીને આશરે 1,40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહી ગઈ છે. બજારમાં એવી આશંકા છે કે કિંમતો આગળ જતાં 1,20,000 પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. આ જ ડરના કારણે લોકો અત્યારે ઊંચા ભાવે સોનું વેચી નફો સુરક્ષિત કરી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર અને લેટેસ્ટ ભાવ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ, નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.